તો કોર્ટમાં A4 સાઇઝ કાગળના ઉપયોગવાળા પરિપત્ર પર હાલ પૂરતો સ્ટે 31 જાન્યુઆરી 2026 સુધી અમલીકરણ મુલતવી રખાયું છે। 31 જાન્યુઆરી સુધી રાબેતા મુજબ ફાઇલિંગ કરી શકાશે। ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આ જાહેરાત કરી છે। રજિસ્ટ્રાર જનરલ દ્વારા અમલીકરણ મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે। અગાઉ A4 સાઇઝના પેપરના ઉપયોગનો નિર્દેશ કરવામાં આવ્યો હતો। પિટિશન, એફિડેવિટ, ઓર્ડર, જજમેન્ટ માટે પરિપત્ર હતો। કલ્પિન આપણી સાથે જોડાયેલા છે। કલ્પિન, કોર્ટમાં A4 સાઇઝવાળા કાગળના ઉપયોગ પર પરિપત્ર પર હવે હાલ પૂરતો આ સ્ટે લગાવવામાં આવ્યો છે। શું આ અંગે શું માહિતી છે આપની પાસે? બિલકુલ, મુખ્યત્વે અત્યાર સુધી રાજ્ય સહિત દેશભરની અંદર જે લીગલ એટલે કે કાયદાકીય પ્રશ્નો હોય ત્યારે બ્લુ લેઝર પેપરનો ઉપયોગ જે છે તે મુખ્યત્વે કરવામાં આવતો હતો, જેમાં એફિડેવિટ હોય કે પછી અન્ય સામાન્ય અરજી હોય તેના માટે પણ આ બ્લુ લેઝર પેપરનો જે છે તે ઉપયોગ કરવામાં આવતો હતો। ઘણા બધા ન્યાય વકીલાતો અને લોકો છે તેમને મોટાભાગે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો। મુખ્યત્વે એ પણ એક કારણ સામે આવી રહ્યું હતું કે આ જે બ્લુ લેઝર પેપર છે તે સામાન્ય રીતે અનેક જગ્યાઓ પર ઉપલબ્ધ નહોતું રહેતું। તેને કારણે જે છે લોકોની રજૂઆત હતી, વકીલોની રજૂઆત હતી, અરજદારોની પણ રજૂઆત હતી અને ગુજરાત હાઈકોર્ટે નિર્ણય લીધો હતો કે 1 જાન્યુઆરીથી એ બ્લુ લેઝર પેપર જે છે તે તેની જગ્યાએ A4 સાઇઝનો પેપર, જે સામાન્ય આપણે વ્હાઇટ જે કાગળ યુઝ કરતા હોય છે તેની અમલવારી જે છે તે કરવાની રહેશે, જેમાં એફિડેવિટ પણ કરી શકાશે, અરજી પણ કરી શકાશે અને પિટિશન પણ કરી શકાશે। પરંતુ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ જે A4 સાઇઝનું જે પેપરના અમલીકરણ જે હતું તે અમલીકરણને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે, મુલતવી રાખવામાં આવ્યું છે। 31 જાન્યુઆરી સુધી જે છે તે રાબેતા મુજબ આખી ફાઇલિંગની પ્રક્રિયા ચાલશે, એટલે કે અગાઉ જે પ્રમાણે ફાઇલિંગની જે પ્રક્રિયાઓ હતી તે ચાલશે। ખાસ કરીને રાજ્યના ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ મહત્વના સમાચાર છે, કારણ કે અગાઉ પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જેમાં 1 જાન્યુઆરીથી આખો જે પરિપત્ર છે તે અમલી બનશે અને તમામ લોકોએ A4 સાઇઝનું પેપર જે છે તે ઉપયોગમાં લેવાનું રહેશે। પરંતુ હાલ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા આ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને 31 જાન્યુઆરી સુધી તમામ કાર્યવાહી છે તે રાબેતા મુજબ ચાલશે। A4 સાઇઝનો ઉપયોગ કરવાનો હાલના તબક્કે મુલતવી રાખવામાં આવે છે અને બ્લુ લેઝર પેપર પર આગળની કાર્યવાહી જે છે તે યથાવત રહેશે। જી બિલકુલ, આભાર કલ્પિન સમગ્ર વિગત આપી તે બદલ। તો કોર્ટમાં A4 સાઇઝના કાગળના ઉપયોગ પર જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તેના પર હાલ પૂરતો સ્ટે મારવામાં આવ્યો છે।